હાલમાં ચારધામની યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ઘણા બધા યાત્રિકો ચારધામની યાત્રાએ જઈ પણ રહ્યા છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જે શારીરિક રીતે અસ્વસ્થ હોય તો આ કઠિન યાત્રા કરી શકતા નથી. ત્યારે આજની ખાસ વાતમાં આપણે જાણીશું દરેક ધામના પુણ્ય પ્રાપ્ત કરાવતા ચમત્કારિક મંત્રો વિશે. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે વાત કરીશું ચાર ધામ વિશે. ઘરે બેઠા ચાર ધામનું ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકશો, કેવા ઉપાય કરવા, અને ચાર ધામની યાત્રા કરવાનું ફળ શું મળે છે, કેમ લોકો જાય છે ચાર ધામની યાત્રા કરવા, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. દર્શક મિત્રો, ખાસ કરીને મનુષ્યએ પોતાના જીવનને ધન્ય કરવું હોય તો હંમેશા જીવનમાં એક વખત તો ચાર ધામની યાત્રા કરવી જોઈએ. એવું કહેવાય છે, કર લો ચારો ધામ મિલેંગે કૃષ્ણ મિલેંગે રામ. ઈશ્વરને કૃપા પ્રાપ્ત કરવી હોય તો ભગવાનની પાસે જવું પડે, અને ભગવાન ક્યાં છે તો પૃથ્વીલોકની અંદર. એવું કહેવાય છે કે ચાર ધામની યાત્રા તમે કરો તો મનુષ્યના જન્મ અને મૃત્યુના બંધનમાંથી મનુષ્યને મુક્તિ મળે છે. ચાર ધામ મુખ્ય કયા ભારત દેશની અંદર? એક તો બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને જગન્નાથપુરી. આ મુખ્ય ચાર ધામ છે. અને બીજા ચાર ધામ જે છે જેને નાના ચાર ધામ કહેવામાં આવે છે, જેમાં યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી. આ ચાર ધામ જે છે, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ, એને પણ સૂક્ષ્મ ચાર ધામ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ચાર ધામની શરૂઆત અક્ષય તૃતીયા એટલે અખાત્રીજથી પ્રારંભ થાય છે. અખાત્રીજના દિવસે એવું કહેવાય છે કે સતયુગનું પ્રારંભ થયું હતું. ચાર યુગ છે, જેમાંથી સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ. એમાં સતયુગની શરૂઆત એ અક્ષય તૃતીયાના દિવસે થઈ હતી, અખાત્રીજના દિવસે. એટલે અખાત્રીજના દિવસે ભગવાનની પૂજા થાય, અને પૂજન થયા બાદ ભગવાનના દ્વાર ખુલે છે. અને દ્વાર ખુલે એટલે ભક્તો જાય છે દર્શને, અને દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે. એવું કહેવાય છે કે ચાર ધામની યાત્રા કરવી હોય તો પ્રથમ ક્યાં જવું? પ્રથમ જે છે ગંગોત્રી જવું, અને ગંગોત્રીથી ગંગા જલ લેવું. પછી જવું યમુનોત્રી, યમુનોત્રીમાં પણ સ્નાન કરી, પૂજન કરી અને ત્યાંથી યમુનાજીનું જલ લેવું. ત્યાર પછી જવું કેદારનાથ, અને તમે જે જલ લીધું હોય એ જલથી કેદારનાથનો અભિષેક કરવો, અને અભિષેક કર્યા બાદ પછી બદ્રીનાથ જવું, અને બદ્રીનાથના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દર્શન માત્રે મન કામના પૂર્તિ. બદ્રીનાથના દર્શન કરે એટલે વ્યક્તિનું એ જન્મ એનો સાર્થક બને છે. એવું કહેવાય છે, જે બદ્રીનાથના દર્શન કરે છે 84 લાખ યોનિના ફેરામાંથી, બંધનમાંથી મુક્તિ મળે છે. ભગવાને જે છે, જે યોનિ એટલે કેટલા જીવો છે, 84 લાખ જીવોને આપણા શાસ્ત્રમાં મહત્વ કહ્યું છે. અને 84 લાખ જીવોમાંથી એક એવો જીવ છે કે જે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેને મનુષ્ય જીવ કહેવામાં આવે છે. કેમ કે હજારો જીવોની અંદર, હજારો જીવોમાં જ્યારે પીડા છે, તકલીફ છે, જેમ કે ખાલી આપણે વાત કરીએ, કોઈ સાપ હોય, એ અત્યારે હાલ ગરમીની વાતાવરણ છે, માણસ હોય તો શું છાંયડાની નીચે કદાચ આવીને બેસી જાય, ઘરમાં એસી ચાલુ કરીને બેસે. પણ નાગને જ્યારે રોડ ઉપરથી નીકળવું હોય, અને ઘણીવાર તો ડામર હોય ને, ડામર જ્યારે નાગને એના પેટ ઉપર, કેમ કે ભગવાને એને પગ નથી આપ્યા, એના પેટ ઉપર જ્યારે ડામર ચોંટે છે ત્યારે એની આંખમાંથી પણ આંસુ પડે, બોલી નથી શકતો, પણ ઈશ્વરને પ્રાર્થના કરે કે હે ભગવાન, મને તે પગ આપ્યા હોત તો કેટલું સારું હોત. અને એ મનુષ્યને સારા પગ આપ્યા છે, સારી દ્રષ્ટિ આપી છે, વિચારવાની શક્તિ આપી છે. બ્રહ્માંડ શું છે, ઈશ્વર શું છે, પાપ શું છે, પુણ્ય શું છે, બધું જ જ્ઞાન મનુષ્યને આપેલું છે.
અને મનુષ્ય અવતાર એ ઘણા બધા જીવોમાં જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરતા હોય ત્યારે મનુષ્ય અવતાર એને પ્રાપ્ત થાય છે. અને મનુષ્ય અવતારને સાર્થક કરવા માટે આપણે પૂજા પાઠ યજ્ઞ યાગાદિ, આમ તો શાસ્ત્ર એવું કહે છે કે મનુષ્ય અવતાર મળ્યા હોય એટલે મનુષ્યના હાથેથી 5 યજ્ઞ થવા જોઈએ અને 4 ધામની યાત્રા થવી જોઈએ. 5 યજ્ઞ જેની અંદર ગણેશ યાગ, દેવી યાગ, વિષ્ણુ યાગ, સૂર્ય યાગ અને રુદ્ર યાગ. દેવી યાગ એટલે નવચંડી કહીએ તે, ગણેશ યાગ એટલે ગણેશજીનો યજ્ઞ. 5 દેવતાના 5 યજ્ઞ કરવા જોઈએ, કેમ કે આપણું શરીર પંચતત્વનું બનેલું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ, એટલે પંચતત્વના 5 યજ્ઞ કરીએ એટલે એ ઋણમાંથી મુક્ત થઈએ. 4 ધામની યાત્રા કરીએ એટલે બીજી વખત મનુષ્યનો જન્મ નથી થતો, બીજી વાર જન્મ લેવો નથી પડતો. એક કહેવાય છે કે જો ના આયે બદ્રી વો ના આયે ઉતરી. જે બદ્રીનાથ નથી આવતો એ વ્યક્તિનું જીવન સાર્થક નથી થતો, પણ જે બદ્રીનાથના ભગવાનના દર્શન કરે છે તો એ વ્યક્તિના જન્મો જન્મના પાપ જે હોય પાપ ક્ષય થાય છે અને મનુષ્યનું મોક્ષ થાય છે. એને બીજી વાર કોઈ પણ યોનિમાં એને જન્મ લેવો નથી પડતો. સમય મળે તો ચોક્કસ 4 ધામની યાત્રા કરવી જોઈએ. અને યાત્રા એવું કહેવાય છે ગરમીના સમયમાં યાત્રાની શરૂઆત થાય છે, શરદીમાં એના કવાટ બંધ થાય છે. એવી પણ માન્યતા છે શાસ્ત્રની અંદર કે ભગવાન સ્વયં પોતે, એવું કહેવાય છે કે બદ્રીનાથની અંદર ભગવાન આવીને સ્નાન કરે છે, દ્વારિકામાં ભગવાન વસ્ત્ર પહેરે છે, જગન્નાથપુરીની અંદર ભગવાન ભોજન કરે છે અને રામેશ્વરમાં ભગવાન આરામ કરે છે. આવી પણ શાસ્ત્રમાં એક માન્યતા રહેલી છે. યાત્રા કરવામાં જો તમે સક્ષમ હોય તો ચોક્કસ યાત્રા કરવી જ જોઈએ. બીજી વાત કે યાત્રા જ્યારે કરવા ગયા હોવ ત્યારે શું ન કરવું જોઈએ, સૌથી મહત્વની વસ્તુ. તમે યાત્રા જાઓ એટલે ડગલે ને પગલે તમને પુણ્ય, તમારું જે પાપ અને પુણ્યનું બેલેન્સ છે, કેમ કે યાત્રા કરો એટલે ત્યાં ભગવાનના નામ બોલાતા હોય, ચારે બાજુ ઈશ્વરનું સ્મરણ થતું હોય, જપ થતા હોય, હવન થતું હોય, ભગવાનના દર્શન થતા હોય, એક અલૌકિક વાતાવરણ હોય એટલે તમારા પુણ્યનું બેલેન્સ એટલું બધું વધતું હોય છે કે જેની વાત ના પૂછો. પણ યાત્રા સ્થાનમાં જઈને જો માણસ ખરાબ જોવે છે, ખરાબ વિચારે છે અને ખરાબ કર્મ કરે છે ને તો તીર્થક્ષેત્રમાં કરેલું પાપ એ ક્યારેય નષ્ટ નથી થતું. તમારા જીવનના બધા પાપો નષ્ટ કરવા માટે તીર્થક્ષેત્રમાં જઈને સ્નાન કરો, દર્શન કરો, પૂજા કરો, જેનાથી પાપ ક્ષય થાય છે. પણ જો તીર્થક્ષેત્રમાં તમે પાપ કરો છો તો એ પાપનું ક્યારેય ક્ષય નથી, એનું તમારે ભોગવવું પડે છે. શાસ્ત્ર એવું કહે છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બહાર કરેલા પાપને તીર્થક્ષેત્રમાં ક્ષય થાય છે, પણ તીર્થક્ષેત્રમાં કરેલા પાપ એ વજ્ર સમાન બને છે, એનું પ્રાયશ્ચિત ક્યારે હોતું નથી. એટલે ભૂલથી પણ તીર્થક્ષેત્રમાં જાઓ ત્યારે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું, ન જોવાનું ન જોવું, ન ખાવાનું ન ખાવું, ન પીવાનું ન પીવું અને બને ત્યાં સુધી કોઈની નિંદા કોઈને કરવી પણ નહીં. અને બને ત્યાં સુધી જપ, ભગવાનનું ઈશ્વરનું નામ લેવું તીર્થયાત્રામાં તમે ગયા હોવ ત્યારે. બીજા નંબરની વસ્તુ, હવે જ્યારે આ તીર્થયાત્રાની શરૂઆત થાય છે તો ઘરે બેઠા આપણે અમુક ઉપાયો પણ આપણે કરી શકીએ. કેમ કે આ દરમિયાન, યાત્રા દરમિયાન જો તમે ઈશ્વરની સમીપમાં કદાચ જવામાં સક્ષમ નથી અથવા શરીર તમને સાથ નથી આપી શકે એમ તો ઘરે બેસીને તમે અમુક ઉપાય એ પણ કરી શકો છો. તો કયા ઉપાય આપણે ઘરે બેસીને કરી શકાય તો એ પણ તમને જાણકારી આપી દઉં છું. તમારા ઘરની અંદર જો ગંગાજલ અથવા યમુનાજલ હોય અથવા કોઈ તીર્થક્ષેત્રમાં જઈને આવ્યો હોય એની પાસેથી થોડું ગંગાજલ અથવા યમુનાજલ લઈ લેવાનું અને તે જલથી તમારે સ્નાન કરવાનું. યાત્રા જ્યાં સુધી ચાલુ હોય જે સમયગાળામાં ત્યાં સુધી તમે આ ઉપાય કરી શકો છો. ગંગાજલ લઈ લેવાનું, રોજ 1-1 ટીપું પાણી નાખીને રોજ ગંગા યમુનાના જલથી તમારે નિત્ય સ્નાન કરવાનું. દેવ સેવામાં દીવો પ્રજ્વલિત કરવાનો, દીવો નિત્ય તમારે દીવો કરવાનો ભગવાનનો. ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમારે આમ છે ને તેમ છે, દીવો અમે નથી કરી શકતા, મોડું થાય છે. ભગવાનના ઘરમાં દીવો તમે નથી કરતા તો ભગવાનના ઘરમાં અંધારું કરો છો તો તમારા જીવનમાં અંધારું થાય છે. એટલે ભગવાનનું મંદિર હોય કે ઘરમાં મંદિર હોય પણ બને ત્યાં સુધી અંધારું ભગવાનના મંદિરમાં ન કરવું. મતલબ દીવો હંમેશા પ્રજ્વલિત રાખવો. દિવસ દરમિયાન પ્રકાશ હોય છે એટલે વાંધો નહીં, પણ રાત્રિના સમયે અખંડ દીવો તમે રાખો છો અને આખી રાત ચાલુ રહે છે તો એનાથી ઘણા ફાયદા છે. એટલે ભગવાનના મંદિરમાં ક્યારેય અંધારું ન કરવું શાસ્ત્ર પ્રમાણે. તમારે જો
તીર્થયાત્રાનું પૂજન ઘરે કરવું હોય તો તમારે ગંગા યમુનાના સ્નાન કરી અને તમારા જે ભગવાન જે ઘરની અંદર જે ઠાકોરજી હોય, કૃષ્ણ ભગવાન હોય અથવા ભગવાન ભોલેનાથ હોય, કેમ કે ચાર ધામની અંદર કેદારનાથ ને બદ્રીનાથની અંદર એકમાં વિષ્ણુ છે અને એકમાં મહાદેવ છે અને બે નદી છે, એક યમુના અને એક ગંગા. તો ગંગાજળ જે છે એ શિવજીને અર્પણ કરવામાં આવે અને યમુના જળ જો ભગવાન ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે. એનાથી તમે નિત્ય અભિષેક કરી શકો છો, ભગવાનને નવડાવી શકો છો. રોજ ગંગા જમુનાનું થોડું થોડું પાણીથી ભગવાનને સ્નાન પૂજા કરો છો તો આ દરમિયાન કરેલી પૂજા યાત્રા સમાન તમને પુણ્ય અર્પણ થાય છે. શક્ય હોય તો જ્યારે અભિષેક કરતા હોવ ત્યારે યમુના જલથી ઠાકોરજીનો અભિષેક કરતા હોય ત્યારે પુરુષ સૂક્તના પાઠ કરી શકાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્ર બોલીને તમે અભિષેક કરી શકો. શિવજીનો અભિષેક કરતા હોય ત્યારે અષ્ટાધ્યાયી રુદ્રીનો પાઠ અથવા શિવ મહિમ્ન સ્તોત્ર, અને એ પણ ન ફાવે તો ઓમ નમઃ શિવાય બોલીને પણ શિવજીનો અભિષેક કરી શકો છો. કેમ કે આ દરમિયાન અભિષેક કરવાથી યાત્રામાં જે ભગવાનની ઉપર અભિષેક કરીએ છીએ તે ફળ તમને પ્રાપ્ત થાય છે. નિત્ય ભગવાનને ભોલેનાથને ભસ્મ અને શિવજીને ચંદનનું તિલક કરી શકાય. વિશેષ વાત, અર્ઘ્ય પ્રદાન. જો ઘરે બેઠા તમે ભગવાનની પૂજા કરો છો ત્યારે અર્ઘ્ય પ્રદાન ખાસ કરવું. 4 અર્ઘ્ય આપવાના છે, કેમ કે ચાર ધામની યાત્રામાં 4 સ્થાન મહત્વના છે. એક ગંગોત્રી એટલે ગંગોત્રી એટલે ગંગા મૈયા, યમુનોત્રી એટલે યમુના મૈયા, કેદારનાથ એટલે ભગવાન ભોલેનાથ અને બદ્રીનાથ એટલે ભગવાન વિષ્ણુ. 4 દેવતાના 4 અર્ઘ્ય પ્રદાન કરવાના. જેમાં અર્ઘ્ય પ્રદાન કઈ રીતે કરી શકાય તો તમારા ઘરની અંદર એક કલશ હોય તો કલશમાં જલ ભરવાનું અને એક આચમની કહેતા ચમચી જે હોય અને તાંબાની હોય તો એને આચમની શબ્દ કહેવાય. બને ત્યાં સુધી ઘરમાં પૂજા પાઠમાં સ્ટીલના પાત્રનો ઉપયોગ ઓછો કરવો, બને ત્યાં સુધી ન કરો એ વધારે સારું. કેમ કે ભગવાનની પૂજામાં તામ્ર પાત્રે સ્થિતમ તોયમ શબ્દ વાપરવામાં. ભગવાનની પૂજા જે છે એ એવા ધાતુનો ઉપયોગ કરવો કે જે શ્રેષ્ઠ. ઘરમાં ન હોય તો થોડું વસાવી દેવું, કેમ કે તાંબાનો કલશ હોવો જોઈએ, તાંબાનું એક પવાલું હોવું જોઈએ, એક તરભાણી હોવી જોઈએ અને તાંબાની એક આચમની પણ હોવી જોઈએ. તો તાંબાના કલશની અંદર જલ ભરેલું હોય અને આચમની દ્વારા જલ ભરવાનું અને જલની અંદર થોડુંક તમારે ભસ્મ મૂકી અને 2 દાણા ચોખા મૂકી, કેમ કે ભસ્મ શિવજીને અર્પણ થાય. તો તમારે બોલવાનું ઓમ મહારુદ્રાય નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. અર્ઘ્ય જેમ અર્ઘ્ય સૂર્યદેવને આપણે તાંબાનો લોટો ભરીને અર્ઘ્ય પ્રદાન કરીએ તેમ અહીંયા ખાલી ચમચી ભરીને અર્પણ કરશો. 4 અર્ઘ્ય, 4 ચમચી ખાલી પાણી મૂકવાનું છે. એક ભગવાન શિવજીના નામનું ઓમ મહારુદ્રાય નમઃ અર્ઘ્યમ સમર્પયામિ, ખાલી આટલું બોલવાનું. ઓમ મહારુદ્રાય નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. એક અર્ઘ્ય ભગવાન વિષ્ણુ ભગવાનને એટલે કે બદ્રીનાથને. તો તમારે બીજી વખત ફરતી આચમનીમાં જલ રહેવાનું અને એની અંદર ચંદન પધરાવવાનું અને ચંદનમાં 2 દાણા ચોખા પધરાવી અને પછી બીજું અર્ઘ્ય ભગવાન બદ્રીનાથને એટલે કે વિષ્ણુ ભગવાનને. તો તમારે બોલવાનું બીજો મંત્ર ઓમ વિષ્ણવે નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. ત્રીજું ગંગા મૈયાને ફરીથી જલ ભરવાનું, એની અંદર 2 દાણા ચોખા અને એની અંદર કુમકુમ થોડું પધરાવીને બોલવાનું ઓમ ગંગાयै નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. ફરીથી યમુના મૈયાનું પણ ફરીથી 1 ચમચી ભરીને જલ ભરવાનું, 2 દાણા ચોખા અને એમાં કંકુ ઓમ યમુનાય નમઃ અર્ઘ્યમ સમર્પયામિ. આ રીતે 4 ભગવાનના 4 અર્ઘ્ય પ્રદાન કરવા અને શક્ય હોય તો રોજ 4 માલા પણ કરવાની. ગંગા મૈયાની, યમુના મૈયાની, એક ભગવાન ભોલેનાથની અને એક વિષ્ણુ ભગવાનની. તો ગંગા મૈયાની માલામાં તમારે મંત્ર બોલવાનો ઓમ ગંગાयै નમઃ. આ મંત્રની તમારે 108 વખત બોલવાનું એટલે એક માલા થાય. ઓમ યમુનાય નમઃ, પછી ઓમ વિષ્ણવે નમઃ અને ઓમ મહારુદ્રાય નમઃ. આ 4 ભગવાનની 4 માલા કરવાથી એવું કહેવાય છે કે વ્યક્તિને તીર્થયાત્રાનું ફળ એ લોકોને પ્રાપ્ત થાય છે. જે લોકો ત્યાં જતા હોય બદ્રીનાથ અથવા કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, તો ત્યાં સ્નાન કરવું, સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે. ઘણા લોકો એવું કહેતા હોય કે શાસ્ત્રીજી ઠંડી હતી એટલે મેં સ્નાન ના કર્યું. બરાબર છે, વાતાવરણ એવું છે, શરીરને માફક ઘણાને ન પણ આવે તો એવું નથી કે સ્નાન ન કરવું. એ પાણીને થોડું ગંગાજલ તમારા શરીર પર છાંટી શકાય અથવા એને થોડું ગરમ કરીને તમે એ પાણીનો ઉપયોગ કરીને સ્નાન કરી શકાય. ઠંડુ હોય, શરીરને તકલીફ થાય તો ગરમ પાણી કરીને તમે એ જલથી સ્નાન કરવામાં કોઈ વાંધો નથી. પણ ત્યાં ગયા હોય સ્થાનના દેવી દેવતાઓને તો તે સ્થાનનું જલથી સ્નાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. તો દર્શક મિત્રો, આજે સુંદર મજાની મેં તમને જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.